બોલો। હવે બિહારમાં જનનાયક નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજીની અને તેજસ્વી યાદવજીની જે યાત્રા ચાલી રહી છે, વોટર અધિકાર યાત્રા, એની અપાર સફળતા જોઈને હવે આ ભાજપ વાળાઓ તો એમને કાપો તો લોહી ના નીકળે એટલું બધું એ લોકો અંદરથી ગભરાઈ ગયા છે, રઘવાયા થઈ ગયા છે। અને એના જ કારણે હવે તેઓએ નવા પેત્ર આપવાના ચાલુ કરી દીધા છે। આપે જોયું ગઈકાલે જ એક ભાજપના જ કાર્યકર્તા દ્વારા જાહેર મંચ ઉપરથી મોદી સાહેબની માતાશ્રીને ગાળો અપાવવામાં આવ્યો। હદ થઈ જાય છે, હદ થઈ જાય છે। રાજકારણની મેલી મુરાદની પરાકાષ્ઠા પહોંચી ગઈ છે। આજ સુધી આપણે નથી જોયું કે આપણે પોતાની માતાશ્રીને મળવા જઈએ તો સાથે કેમેરા લઈને જઈએ। જ્યારે આપણા દેશના વડાપ્રધાન પોતાની માતૃશ્રીને મળવા જતા તો સાથે કેમેરા લઈને બધા એંગલોથી ગોઠવાઈને જતા હતા। એમના માતૃશ્રી જીવતા હતા ત્યારે પણ તેમનો ઉપયોગ કર્યો, અને હવે જ્યારે બિચારા સ્વર્ગવાસી થઈ ગયા છે છતાંય છોડતા નથી પોતાની માના નામનો ઉપયોગ કરવાનો। અને આ હું નથી કહેતી, સોશિયલ મીડિયામાં બધું ખુલ્લું પડી જાય છે સાહેબ, અને ખુલ્લું પડી ગયું છે કે જે જાહેર મંચ ઉપરથી ગાળો બોલનારો વ્યક્તિ એ કોણ હતો? તો એ ભાજપનો કાર્યકર્તા હતો। તેના અસંખ્ય ફોટાઓ વાયરલ થઈ ગયા છે અને બધી જગ્યાએ દેખાઈ આવે છે કે એણે ભાજપનું કેસ પહેર્યું છે અને ભાજપના નેતાઓ સાથે એના ફોટાઓ વાયરલ થયા છે। મોદી સાહેબ, હવે રાજકારણમાં એટલી હદે તો ના ઉતરી જાઓ કે તમે પોતાની માતાને ગાળો અપાવડાવો છો। છી, કડવું છે પણ સાચું છે।